બેક માય ડિયર ફ્રેન્ડ્સ. આપણે જોઈ રહ્યા છીએ મોલેક્યુલર બાયોલોજીની સિરીઝ. એની અંદર આપણે અલગ અલગ રીતે વાત કરી રહ્યા છીએ કે પહેલાં ઘણા બધા લેક્ચર્સ છે એની અંદર જોઈએ કે ડીએનએ શું છે, આરએનએ શું છે, એના બંધારણની અંદર ક્યાં ક્યાં તફાવત હોય છે, આ બધી વસ્તુ છે એ આપણે જોઈ ચૂક્યા છીએ. અને લાસ્ટ લેક્ચરમાં આપણે આરએનએ છે એને લઈને વાત કરી, જેમાં આપણે વાત કરી હતી કે આરએનએના બંધારણમાં મુખ્યત્વે 3 પ્રકારના આરએનએ જોઈએ છીએ, બરાબર, જેને આપણે કહીએ છીએ એમઆરએનએ, આરઆરએનએ અને ટીઆરએનએ. આ 3 મુખ્ય પ્રકારના આરએનએ છે એ આપણે એની સંરચનામાં અભ્યાસમાં લઈએ છીએ, બરાબર. ખાસ કરીને આ 3 આરએનએ જે છે એ જનીનની અભિવ્યક્તિને આભારી છે, અથવા તો એવું કહું કે જનીન અભિવ્યક્તિને હકીકત બનાવવા માટે જરૂરી છે, બરાબર. તો હું અહીંયા એવું લખી શકું કે આ આરએનએ જે છે એ જનીન અભિવ્યક્તિ માટે જરૂરી છે. શું કામ જરૂરી છે એ અહીંયા આગળ આપણે સેલનું ડાયાગ્રામ થોડો મેં તમને દેખાડવાની ટ્રાય કરી છે, જેમાં આ બહારની બાજુએ છે એ કોષરસ પટલ છે, બરાબર, અને આ અંદરની તરફ જે છે એ તમે કોષ કેન્દ્ર પટલ જોઈ રહ્યા છો, જેમાં હું તમને ડાયરેક્ટલી કોષ કેન્દ્ર એવું જ નામ આપી દઉં છું, બરાબર. અને બાકીનો જે આ એરિયા છે એને આપણે કહીએ છીએ કોષ રસ, બરાબર. આ પ્રકારની સંરચના છે એ તમે એની અંદર જુઓ છો. હવે ખાસ કરીને જ્યારે કોષ કેન્દ્ર જોઈએ છે ત્યારે આપણને ખબર છે કોષ વિભાજન થાય ત્યારે રંગસૂત્ર સ્વરૂપે જનીનિક દ્રવ્ય હોય છે. બટ જ્યારે સામાન્ય પરિસ્થિતિની અંદર કોષની અંદર ચયાપચયિક પ્રક્રિયાઓ થાય છે ત્યારે રંગસૂત્ર છે કેવા સ્વરૂપે હોય, અથવા તો જનીનિક દ્રવ્ય છે કેવા સ્વરૂપે હોય, તો કે બેવડી શૃંખલામાં ધરાવતા ડીએનએ સ્વરૂપે આવેલું હોય, બરાબર. તો ફોર એક્ઝામ્પલ આ કોષ કેન્દ્રની અંદર આવેલું ડીએનએ છે, બરાબર. હવે એ જે ડીએનએ છે એની અંદરથી ધારો કે એક આ શૃંખલા છે, ડીએનએની બેવડી શૃંખલા છે, બરાબર. એ શૃંખલાની અંદર ધારો કે એમઆરએનએ બનવાની પ્રક્રિયા થાય છે, એટલે બબલ લાઇક સ્ટ્રક્ચર બનશે, રાઈટ, જેની અંદરથી તમને અહીંયા આગળ એમઆરએનએનું સંશ્લેષણ આરએનએ પોલિમરેઝ ઉત્સેચક છે એની મદદથી થતું જોવા મળે છે, રાઈટ. કોની મદદથી જોવા મળે છે તો કે અહીંયા આગળ તમે એ સંરચના જુઓ છો, આ રીતે એમઆરએનએ છે એનું સંશ્લેષણ થાય છે. હવે જો યુકેરિયોટિક કોષ હોય તો એની લાક્ષણિકતા છે કે એ એમઆરએનએ જે છે એ કોષમાંથી બહાર નીકળશે, કોષ કેન્દ્રમાંથી બહાર નીકળશે. કઈ બાજુ જશે તો કે કોષ રસ તરફ. અહીંયા આગળ કોષ કેન્દ્ર પટલની અંદર જે છિદ્રો હાજર હશે ને એ છિદ્રોની અંદરથી એ કોષ કેન્દ્રમાંથી બહાર નીકળશે અને કોષ રસની અંદર એ એમઆરએનએ છે એ તમને આવેલું જોવા મળશે, બરાબર. બટ અહીંયા આગળ જે એમઆરએનએ બને છે, બરાબર, એ એમઆરએનએ ની તો આપણને પૂરતી ખ્યાતિ છે કે કોનામાંથી બને છે તો કે ડીએનએ ની સંરચના છે એની અંદરથી એમઆરએનએ બને છે. અને એ એમઆરએનએ બનવાની પ્રક્રિયા જે છે એને આપણે કહીએ છીએ ટ્રાન્સક્રિપ્શન, એટલે કે પ્રત્યાંકનની પ્રક્રિયા, બરાબર. તો આ પ્રક્રિયા કઈ થઈ તો કે એ થઈ પ્રત્યાંકનની પ્રક્રિયા, બરાબર. પ્રત્યાંકનની પ્રક્રિયાના અંતે આપણને એમઆરએનએ બનેલું જોવા મળે છે. અને એમઆરએનએ કેવો હશે તો કે હંમેશા યાદ રાખવું કે સિંગલ સ્ટ્રેન્ડેડ એમઆરએનએ હશે, બરાબર. શું કહીએ છીએ આને આપણે સિંગલ સ્ટ્રેન્ડેડ એમઆરએનએ. કારણ કે તમે ડીએનએ ની સંરચના જુઓ તો એની અંદર શું હોય તો કે બંને એકબીજા સાથે ન્યુક્લિયોટાઇડ છે એ બેઝ પેર બનાવીને એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાઈ જાય છે આ રીતે, બરાબર. જેના કારણે ડીએનએ ની સ્ટ્રક્ચર છે એ બેવડી શૃંખલામાં છે. પણ જ્યારે તમે એમઆરએનએ નું બંધારણ જુઓ છો, બરાબર, ત્યારે એમઆરએનએ ના બંધારણમાં તમને જો એ બેવડી શૃંખલામાં એમઆરએનએ મળે છે, એટલે કે ડબલ સ્ટ્રેન્ડેડ એમઆરએનએ મળે છે, તો એ એમઆરએનએ નું આપણે કોઈ કામ નથી. કારણ કે એ એમઆરએનએ જે છે એ ભવિષ્યની અંદર અહીંયા આગળ રિબોઝોમલ આરએનએ એટલે કે આરઆરએનએ અને ટીઆરએનએ ને જોડાવા માટે કોઈ સ્થાન આપતું નથી. એટલા માટે આપણે જોઈએ છે કેવા પ્રકારનો આરએનએ તો કે સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ જોઈએ છે, ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ ની આપણે કોઈ રિક્વાયરમેન્ટ નથી, બરાબર. આ વસ્તુ ક્લિયર છે, રાઈટ. પ્રત્યાંકનની પ્રક્રિયાના અંતે બનતો એમઆરએનએ જે છે એ જનીન અભિવ્યક્તિ માટેનું એક પહેલું પગથિયું થયું, બરાબર. જનીન અભિવ્યક્તિ એટલે શું તો કે ફોર એક્ઝામ્પલ આપણે સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ લઈએ છીએ એ રીતે હેરની અંદર જે કલર આવે છે અથવા તો હેરનો ગ્રોથ થાય છે એક પ્રકારે પ્રોટીન છે, બરાબર. પ્રોટીન સિવાય અન્ય ઘટકો પણ છે. પણ જ્યારે ડીએનએ માંથી એમઆરએનએ બને, એમઆરએનએ છે એના ઉપરથી મેસેજ લઈને ટીઆરએનએ એ પ્રકારે એમિનો એસિડ લાવે અને આરઆરએનએ છે એ ઉત્સેચક તરીકે કાર્ય કરીને જ્યારે પ્રક્રિયા પૂરી કરશે ત્યારે ચોક્કસ પ્રકારનું પ્રોટીન બહાર આવશે,
જેના અંતે હું એવું કહીશ કે એક રંગસૂત્ર ઉપર આવેલું જે જનીન હતું એ અભિવ્યક્ત થયું. બરાબર, આ કોન્સેપ્ટ થોડો આમ સમજવા જેવો છે. બરાબર, આગળના લેક્ચર્સની અંદર 5મા ચેપ્ટરમાં તમે જોઈ ગયા કે કેવી રીતે જનીન છે એની અભિવ્યક્તિના કારણે કોઈ પણ પ્રકારનો ચોક્કસ રંગ આવતો હતો અને રંગ માટે ઘણી બધી વાર પ્રોટીન પણ જવાબદાર હોય. બરાબર, તો એ પ્રોટીન ને એ બધું આવવા માટે કોણ જવાબદાર છે? તો કે એના માટે ડીએનએ જવાબદાર છે. ડીએનએ માંથી પહેલા પ્રત્યાંકનની પ્રક્રિયા વડે એમઆરએનએ બનશે. એ એમઆરએનએ જ્યારે બહાર જાય ત્યારે એમાંથી શું બનશે? તો કે એમાંથી બનશે નિશ્ચિત પ્રકારનો પ્રોટીન. શું બનશે? નિશ્ચિત પ્રકારનું પ્રોટીન. અને એ પ્રોટીન જે છે એ ઉત્સેચક હોઈ શકે, બરાબર, અથવા તો એ અંતઃસ્ત્રાવ હોઈ શકે, બરાબર, એ કોઈ પણ હોઈ શકે. અને અંતઃસ્ત્રાવ જેવા બધા જ ઘટકો છે એ ભેગા મળીને શું બનાવશે? તો કે એ ચોક્કસ પ્રકારે જનીન છે એની અભિવ્યક્તિ થઈ એવું આપણે કહીએ છીએ. બરાબર, તો આ જે છે એ એમઆરએનએ લઈને બેઝિક ઇન્ફોર્મેશન થઈ. આજે આપણે વાત કરવાના છીએ પર્ટિક્યુલરલી એમઆરએનએ છે એના બંધારણને લઈને. ઓકે, તો હવે જે તમારી સામે બંધારણ તમને દેખાઈ રહ્યું છે, બરાબર, એ આગળની સ્લાઇડ ઉપર જોયું કે આપણે એમઆરએનએ છે એનું બંધારણ કેવી રીતે બનતું હતું. બરાબર, તો આ પ્રત્યાંકનની પ્રક્રિયા માટે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક આવશે. બરાબર, અને એ આરએનએ પોલિમરેઝ ઉત્સેચક છે એની મદદથી અહીંયા આગળ પ્રત્યાંકનની પ્રક્રિયા પૂરી થશે. બીજા ઘણા ઉત્સેચકો પણ ભાગ ભજવે છે. ખાસ કરીને આપણે આરએનએ પોલિમરેઝ છે એમને યાદ કરીએ છીએ કારણ કે આરએનએના બંધારણમાં બનાવવા માટે મુખ્ય હોય છે એટલા માટે. તો પ્રત્યાંકનની પ્રક્રિયા પૂરી થાય એના અંતે આજે બન્યું એ શું બન્યું? તો કે આપણા માટે સિંગલ સ્ટ્રેન્ડેડ એમઆરએનએ બન્યું. બરાબર, તો આ સિંગલ સ્ટ્રેન્ડેડ એમઆરએનએ બનવાની પ્રક્રિયા તમે જોઈ કયા કોષમાં? યુકેરિયોટિક કોષ એટલે કે સુકોષ કેન્દ્રીય કોષની અંદર જોઈ છે. બરાબર, અને હવે પછી અહીંયા આગળ રિબોઝોમ છે એ પ્રોટીન સંશ્લેષણ માટે જોઈન્ટ થશે અને આગળ ઉપર પ્રક્રિયા ચાલુ થશે. બટ જ્યારે તમે પ્રાથમિક પ્રકારના કોષો એટલે કે પ્રોકેરિયોટિક કોષ જુઓ છો, બરાબર, તો એ પ્રોકેરિયોટિક કોષ જે છે ને એની અંદર તમે જુઓ ને તો એમાં ધારો કે આ કોઈ બેક્ટેરિયાનો કોષ છે તો એમાં તમને આઈડિયા છે, બરાબર, કે એમાં તમને કોઈ પણ પ્રકારનું કોષ કેન્દ્ર પટલ જોવા મળતું નથી. તો એ પરિસ્થિતિની અંદર તમે શું જુઓ છો? તો કે એ પરિસ્થિતિની અંદર આપણે જોઈએ છીએ કે ફોર એક્ઝામ્પલ આ ધારો કે એનું જનીનિક દ્રવ્ય છે, બરાબર, અને એ જનીનિક દ્રવ્યમાંથી ધારો કે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ જે છે એમાંથી એમઆરએનએ બનાવવાનો છે. તો એમઆરએનએ છે એ આ જ પ્રકારે બબલ પ્રકારે પ્રક્રિયા થશે ને એમાંથી બનશે એમઆરએનએ. રાઈટ, ધારો કે અહીંયા આગળ આ એમઆરએનએ બનવાની પ્રક્રિયા છે એ ચાલુ થઈ ગઈ છે એટલે કે પ્રત્યાંકનની પ્રક્રિયા છે એ ચાલુ થઈ ગઈ છે. બરાબર, તો ત્યાં કોષ કેન્દ્ર પટલ જેવી કોઈ માર્કિંગ નથી. તો એ પ્રક્રિયાની અંદર શું થશે? તો કે એક બાજુ એમઆરએનએ છે એ બનતો જશે અને ઉપરની તરફ રિબોઝોમ્સ છે એ જોઈન્ટ થઈને તરત જ પાછળની બાજુએ પ્રોટીન છે એ ચોક્કસ પ્રકારના પ્રોટીન છે એમનું નિર્માણ પણ શરૂ કરી દેશે. બરાબર, તો અહીંયા આગળ તમને આમાં શું જોવા મળે છે? તો કે એમઆરએનએ છે પહેલા બને છે કોષ કેન્દ્રની અંદર. કોષ કેન્દ્રની અંદર બન્યા બાદ કોષ કેન્દ્ર પટલમાં રહેલા છિદ્રો મારફતે બહાર નીકળે છે અને છિદ્રો મારફતે બહાર નીકળે ને એ પહેલા એમઆરએનએ સક્રિયકરણ માટે અમુક પ્રકારની પ્રક્રિયાઓ થાય છે જે આપણે જોવાની છે. બરાબર, તો પ્રોકેરિયોટિક કોષ એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષ હોય તેની અંદર પ્રત્યાંકન અને ભાષાંતરણની પ્રક્રિયા એક સાથે થાય છે. આ તમારે યાદ રાખવું જરૂરી છે. બરાબર, રિપીટ કરું છું હું સેન્ટેન્સ. બરાબર, જો પ્રોકેરિયોટિક કોષ હોય તો પ્રત્યાંકન અને ભાષાંતરણ સાથે થાય છે. ખાસ કરીને કોની અંદર? તો કે બેક્ટેરિયાનો કોષ જે છે એની અંદર તમને આ પ્રકારે પ્રક્રિયા જોવા મળે છે એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર. બરાબર, હવે એકવાર આદિકોષ કેન્દ્રની અંદર તો આપણને ખબર પડી, બટ હવે જ્યારે સુકોષ કેન્દ્રીય કોષ માટે વાત કરીએ છીએ ત્યારે સુકોષ કેન્દ્રીય કોષની અંદરથી અહીંયાથી પ્રત્યાંકનની પ્રક્રિયાના અંતે એમઆરએનએ બને અને બહાર નીકળે એ પહેલા વચ્ચેની બાજુ એક પ્રક્રિયાઓ ઘણી બધી થાય છે. બરાબર, જેમાંની 2-3 પ્રક્રિયા ખાસ અગત્યની છે એ પ્રક્રિયાઓ આપણે જોઈએ આગળની સ્લાઇડમાં. બરાબર, જો હવે આ તમને થોડો ઘણો આઈડિયા હશે અને આ વર્ડ પહેલા મારે આવી પણ ગયો છે. બરાબર, પ્રી એમઆરએનએ તરીકે ઓળખીએ છીએ. પ્રી એમઆરએનએ કેમ કીધું એને? કારણ કે અહીંયા આગળ જે એમઆરએનએ બને છે, બરાબર, એ એમઆરએનએ છે એમાં ઘણા બધા કોડિંગ સિક્વન્સ છે અને ઘણા બધા નોન કોડિંગ છે. તમે રેડ કલરના જુઓ તો એ કેવા છે? તો કે પ્રોટીનના એમિનો એસિડ માટે કોડ ધરાવે છે એટલા
કીધું આપણે? કોડિંગ સિક્વન્સ કીધું, બરાબર. જ્યારે તમે આ વ્હાઇટિશ અથવા તો દૂધિયા કલરમાં જે જુઓ છો એને કેવા કહીએ છીએ આપણે? તો કે એને કહીએ છીએ આપણે નોન કોડિંગ સ્ટ્રક્ચર્સ, બરાબર. એને શું કહીએ છીએ આપણે? નોન કોડિંગ સ્ટ્રક્ચર. એટલે કે કોઈ પણ પ્રકારે એમિનો એસિડ માટેના કોડ ધરાવતા નથી, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? નોન કોડિંગ રિજિયન કહીએ છીએ. ઓકે, જે નોન કોડિંગ રિજિયન છે ને એને જ આપણે લેંગ્વેજની અંદર કન્વર્ટ કરીએ છીએ, એને કહીએ છીએ ઇન્ટ્રોન્સ. અને કોડિંગ રિજિયન છે જે રેડ કલરના છે એને કહીએ છીએ એક્ઝોન્સ, કે જે એમિનો એસિડ માટેના કોડ ધરાવે છે, બરાબર. અને આ નોન કોડિંગ રિજિયન ધરાવતા નથી, બરાબર. આના ઉપરાંત તમે જુઓ તો 5' ના છેડા તરફ અમુક એરિયા એવો છે કે જે અનટ્રાન્સલેટેડ રિજિયન તરીકે ઓળખાય છે, બરાબર. જો અહીંયા આગળ તમે જોઈ શકો છો, જેને આપણે કહીએ છીએ અનટ્રાન્સલેટેડ રિજિયન, બરાબર, કે જ્યાં આગળ ટ્રાન્સલેશનની પ્રક્રિયા થવાની નથી. તો એ રિજિયનને આપણે શું કહીશું? તો કે અનટ્રાન્સલેટેડ રિજિયન, બરાબર. પછી બીજું એક અહીંયા આગળ આ બાજુએ પણ તમને અનટ્રાન્સલેટેડ રિજિયન મળશે, જેને અનટ્રાન્સલેટેડ રિજિયન 3' નો કહીએ છીએ. હવે ટ્રાન્સલેશનની પ્રક્રિયા એટલે શું? તો કે એને આપણે કહીએ છીએ પ્રત્યાંકનની પ્રક્રિયા. શું કહીએ છીએ આને આપણે? તો કે અનટ્રાન્સલેટેડ રિજિયન. ગુજરાતી કહું તો આનું શું કહી શકીએ આપણે? બિન પ્રત્યાંકન ભાગ, એવું આપણે કંઈક ગુજરાતી કહી શકીએ. બટ અનટ્રાન્સલેટેડ રિજિયન તમને જો યાદ રહે ને તો એ વધારે સારું છે. બિન પ્રત્યાંકન શૃંખલા એવું પણ કહી શકો, ભાગ પણ કહી શકો, બરાબર. મતલબ કે ત્યાં આગળ કોઈ પણ પ્રકારે પ્રત્યાંકનની પ્રક્રિયા પછી ભાષાંતરની પ્રક્રિયા થવાની નથી, ટ્રાન્સલેશનની પ્રક્રિયા થવાની નથી, બરાબર. તમને ખબર છે કે એકવાર પ્રત્યાંકનની પ્રક્રિયા થઈ જાય પછી શું થાય? તો કે ભાષાંતરની પ્રક્રિયા થાય. ને ભાષાંતરની પ્રક્રિયા એટલે તો કે પ્રોટીન બનવાની પ્રક્રિયા. એ પ્રક્રિયા તમને ઓલરેડી આઈડિયા છે, રાઈટ. તો આ અનટ્રાન્સલેટેડ રિજિયન છે એટલે ત્યાં આગળ ટ્રાન્સલેશનની પ્રક્રિયા થવાની નથી, ભાષાંતર નહીં થાય, એટલે ત્યાં આગળ કોઈ પણ પ્રકારના એમિનો એસિડ નહીં આવે. એમિનો એસિડ નહીં આવે એટલે પ્રોટીન પણ નહીં બને, રાઈટ. બટ એની સિવાયનો તમે અહીંયા જુઓ તો ઇન્ટ્રોન્સનો રિજિયન છે, એ ઇન્ટ્રોન્સનો રિજિયન છે અહીંયાથી કટ થઈ જશે, બરાબર. જેટલા પણ ઇન્ટ્રોન્સના રિજિયન છે કે જે નોન કોડિંગ રિજિયન છે એ બધા અહીંયાથી કટ થઈ જશે. બાકી રહેતા જે એક્ઝોન્સના રિજિયન છે જેને આપણે કહીએ છીએ કોડિંગ રિજિયન, એ બાકી રહેતા કોડિંગ રિજિયન છે અહીંયા જોઈન્ટ થઈ જાય. શું? આ પહેલો પાર્ટ, બીજો પાર્ટ, ત્રીજો પાર્ટ, આ ચોથો પાર્ટ, આ પાંચમો પાર્ટ અને આ છે છઠ્ઠો પાર્ટ, બરાબર. તો 6 રિજિયન તમને 1, 2, 3, 4, 5 અને 6 જેટલા પણ વચ્ચે ઇન્ટ્રોન્સ હતા એ બધા જ નીકળી ગયા છે. અને ઇન્ટ્રોન્સ એકબીજાથી નીકળી ગયા પછી એક્ઝોન્સ એકબીજા સાથે જોડાઈ જાય છે, જે ચોક્કસ પ્રકારે પ્રોટીન કોડિંગ રિજિયન તરીકે ઓળખાય છે. પ્રોટીન કોડિંગ રિજિયન કેમ કહીએ છીએ? તો કે પ્રોટીન જે છે અમાઇનો એસિડથી બને છે, તો અમાઇનો એસિડ માટેના ચોક્કસ જે કોડ છે એ આના ઉપર આવેલા છે, એટલા માટે શું કહીએ છીએ આપણે? પ્રોટીન કોડિંગ રિજિયન કહીએ છીએ. વચ્ચેનો નોન કોડિંગ રિજિયન હતો એ તો જતો રહ્યો, બરાબર. એટલે અહીંયા આગળ કોડિંગ રિજિયન છે એ જોઈન્ટ થઈ ગયો, જેના કારણે ચોક્કસ પ્રકારનું પ્રોટીન હવે બની શકે છે, બરાબર છે. ઓકે, હવે આ જે પ્રક્રિયા થઈ એના પછી અહીંયા આગળ કેપિંગ અને ટેલિંગની પ્રોસેસ થવી જોઈએ. આ શું થયું કે જેની અંદર એક્ઝોન્સ છે ઇન્ટ્રોન્સમાંથી દૂર થયા, તો એ પ્રક્રિયાને આપણે કહીએ છીએ સ્પ્લાઇસિંગની પ્રક્રિયા. નામ યાદ રાખજો, સ્પ્લાઇસિંગની પ્રક્રિયા. સ્પ્લાઇસ કરવું એટલે તોડવું, બરાબર. તો આ જે પ્રક્રિયા છે એને શું કહીએ છીએ આપણે? તો કે સ્પ્લાઇસિંગની પ્રક્રિયા કહીએ છીએ. શું કહીએ છીએ? સ્પ્લાઇસિંગની પ્રક્રિયા, રાઈટ. સ્પ્લાઇસિંગની પ્રક્રિયા એટલે શું? તો કે નોન કોડિંગ રિજિયન એટલે કે ઇન્ટ્રોન્સને કાઢી નાખવા અને કોડિંગ રિજિયન એટલે કે એક્ઝોન્સને જોઈન્ટ કરવા, એ પ્રક્રિયાને આપણે કહીએ છીએ સ્પ્લાઇસિંગની પ્રોસેસ, બરાબર. એકવાર સ્પ્લાઇસિંગની પ્રોસેસ થઈ જાય ત્યારબાદ સાથે સાથે અહીંયા આગળ કેપિંગની પ્રોસેસ થાય છે. આ નામ પણ યાદ રાખવા જરૂરી છે, કેપિંગની પ્રોસેસ. અને અહીંયા આગળ જે તમને પોલી એ ટેલ લખેલું છે એને આપણે કહીએ છીએ ટેલિંગની પ્રોસેસ, બરાબર. બે થઈ કઈ? કેપિંગ એન્ડ ટેલિંગ. આ બે પ્રક્રિયા છે તમને અહીંયા આગળ જોવા મળે છે, કેપિંગ એન્ડ ટેલિંગ, રાઈટ. તો કેપિંગ એન્ડ ટેલિંગની પ્રોસેસ જે છે એ તમને અહીંયા આગળ જોવા મળે છે. હવે પહેલી વાત તો એ જોઈ લઈએ કે કેપિંગની પ્રક્રિયામાં તમને શું જોવા મળે છે. તો કેપિંગની પ્રક્રિયા છે ત્યાં આગળ મિથાઇલ ગ્રુપ છે એ એડ થતો જોવા મળે છે. શું એડ થતો જોવા મળે છે? તો કે કેપિંગની પ્રક્રિયાની અંદર તમને ત્યાં આગળ આગળની તરફ મિથાઇલ ગ્રુપ છે એ 5' ના એન્ડ તરફ જોડાતું જોવા મળે છે, બરાબર. CH3 મિથાઇલ ગ્રુપ છે એ ત્યાં આગળ જોડાતું જોવા મળે છે, જેને આપણે કહીએ છીએ 5' કેપિંગ પ્રોસેસ, બરાબર.
નેક્સ્ટ એના પછી જુઓ તો પાછળની તરફ તમે જુઓ છો તો એની અંદર તમને શું જોવા મળે છે? પોલી એ ટેલ. તો ત્યાં આગળ તમને જે પાછળનો અનટ્રાન્સલેટેડ રિજિયન છે, બરાબર, જે ગ્રીન કલરનો દેખાય છે શું કહીએ છીએ? 3-UTR, બરાબર, અનટ્રાન્સલેટેડ રિજિયન. તો એ રિજિયન પછી જે અહીંયા આગળ તમને આ રિજિયન દેખાય છે એને બ્લુ કલરનો, એને શું કીધું છે? પોલી એ ટેલિન, બરાબર. તો ત્યાં આગળ સતત એડેનિન ધરાવતા ન્યુક્લિયોટાઇડ છે, એટલે કે ઇન શોર્ટ કહું તો એડેનોસાઇન જે છે એ સતત અહીંયા જોઈન્ટ થતા જાય છે અને એની લાંબી શૃંખલા બને છે, બરાબર. તો એ પોલી એ ટેલ કે જે ટેલિંગની પ્રક્રિયાની અંદર ભાગ ભજવે છે એમાં એડેનિન એટલે કે એડેનોસાઇન જે છે એ કન્ટિન્યુઅસ શૃંખલાની અંદર જોઈન્ટ થઈ જાય છે. તો એ પ્રક્રિયાને આપણે કહીએ છીએ પોલી એ ટેલ. પોલી એટલે ઘણા બધા, એ એટલે એડેનોસાઇન ધરાવતા ન્યુક્લિયોટાઇડ અને ટેલ એટલે પૂંછડીનો ભાગ. અહીંયા આગળ કેપ કીધું આને કારણ કે આગળની બાજુનો રિજન છે એટલા માટે એને કેપ કીધું. 5' કેપ કહીએ છીએ કારણ કે ત્યાં આગળ મિથાઇલ ગ્રુપ એડ થાય છે, બરાબર. તો હવે જ્યારે આ આરએનએ તમે જુઓ છો ત્યારે એને શું કહેશો તમે? પ્રી મેચ્યોર mRNA કહેશો, બરાબર, અથવા તો પ્રી mRNA કહેશો. અને આ જે mRNA બન્યો એને શું કહીએ છીએ આપણે? તો કે એને કહીએ છીએ મેચ્યોર mRNA, બરાબર. તો તમારે પ્રી mRNA માંથી મેચ્યોર mRNA બને ત્યાં સુધીની જે પ્રક્રિયા છે એને યાદ રાખવી હોય તો એની અંદર 3 મેઇન સ્ટેપ છે. પહેલું છે એને કહીએ છીએ સ્પ્લાઇસિંગ, જે એક્ઝોન્સ અને ઇન્ટ્રોન્સ જે છે એને લઈને વાત કરે છે. બીજું જે છે એને કહીએ છીએ કેપિંગ અને ટેલિંગ. કેપિંગમાં મિથાઇલ ગ્રુપ છે એ એડ થાય છે અને ટેલિંગની પ્રોસેસમાં તમને અહીંયા આગળ એડેનિન ધરાવતા ન્યુક્લિયોટાઇડ એડેનોસાઇન છે એ એડ થતા જોવા મળે છે, બરાબર. હવે પ્રશ્ન થાય કે અહીંયા આગળ કેપિંગ એન્ડ ટેલિંગ કરવાની જરૂર શું છે? શા માટે એ કરવું જોઈએ, બરાબર. તો અહીંયા આગળ આ જે લેન્થ છે કે જે પોલી એ ટેલ છે, બરાબર. હવે અહીંયા આગળ mRNA છે એ આપણા કોષરસની અંદર જશે તો ત્યાં આગળ ઘણા બધા ઉત્સેચકો હશે જે mRNA છે એનું પાચન કરી નાખશે. તો ત્યાં આગળ તમે મિથાઇલેશન અને પોલી એ ટેલ મદદથી ટેલિંગની પ્રોસેસ કરી નાખો છો તો એ એન્ઝાઇમને જોડાવા માટેનું સ્થાન આપતા નથી. એટલે કે કેપિંગ અને ટેલિંગની પ્રક્રિયાના અંતે ઉત્સેચકો જે છે, એક્સ્ટ્રા ઉત્સેચકો એ આરએનએ છે mRNA નું વિઘટન કરી શકતા નથી. એનો મતલબ શું થયો? તો કે mRNA નું વિઘટન નથી થતું એટલે અહીંયા આગળ પ્રોપર વે ની અંદર તમે એવું કહી શકો છો કે કોષની અંદર લાંબા સમય સુધી mRNA છે એ ટકી શકે છે, બરાબર. આ વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે, બરાબર. અને આના વડે ચોક્કસ રીતે mRNA જે છે એ હવે પ્રક્રિયાની અંદર ભાષાંતરની પ્રક્રિયામાં ભાગ લેવા માટે સક્ષમ છે. ભાષાંતરણની પ્રક્રિયામાં ભાગ લેવા માટે સક્ષમ છે. અને આ 3 પ્રક્રિયાના અંતે એટલે કે સ્પ્લાઇસિંગ, કેપિંગ અને ટેલિંગ, આ 3 પ્રક્રિયાના અંતે જે mRNA બને છે ને મેચ્યોર mRNA કહી દીધું અને એ mRNA છે એ હવે કોષ કેન્દ્રમાંથી, કોષ કેન્દ્ર પટલના છિદ્ર મારફતે બહાર નીકળશે અને એની ઉપર હવે તમને ટ્રાન્સલેશન એટલે કે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા એટલે કે ભાષાંતરની પ્રક્રિયા હવે તમને યુકેરિયોટિક કોષમાં જોવા મળે છે, રાઈટ. આઈ થિંક તમને આટલું ક્લિયર થયું છે, જેની સાથે mRNA છે એનું બંધારણ છે એ કમ્પ્લીટ થાય છે, બરાબર. આઈ હોપ કે તમને આ ક્લિયરલી અન્ડરસ્ટેન્ડ થયું હશે, બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર પાછા આપણે ડિસ્કસ કરશું રિબોઝોમલ આરએનએ છે એનું બંધારણ.